ઘરે આવે છે અચાનક મહેમાન અને બનાવ્યો છે હેલ્ધી નાસ્તો. ફક્ત 10 જ મિનિટની અંદર બની જશે આપણો સુરત સ્પેશિયલ લોચો. એના માટે એક બાઉલની અંદર 1 કપ ચણાનો લોટ, અડધી ચમચી હળદર, સ્વાદ અનુસાર મીઠું, ચપટી હિંગ અને 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, આ બધાને મિક્સ કરી દઈશું. હવે અડધો કપ આપણે દહીં એડ કરીશું. દહીં એડ કર્યા બાદ 1 કપ પાણી લઈશું. પાણી આપણે અડધું મિક્સ કરીશું. એકસાથે મિક્સ કરવાથી લોટની અંદર કણી રહી જશે. બધું બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે 3 ચમચી તેલ ઉમેરી દઈશું. તેલને પણ મિક્સ કરી દેવાનું છે. ખીરું આપણું આ રીતનું પતલું અને ઘટ જોઈએ. હવે આપણે તેની અંદર 1 સરચેટ ઈનો એડ કરી દઈશું. તેને મિક્સ કરી દેવાનું છે. ઈનો એડ કરીએ એટલે તેલથી ચીકણી કરેલી થાળીની અંદર તરત જ ખીરું પાથરી દેવાનું છે. હવે આપણે પ્રીહીટ કરેલા કુકરની અંદર 8 મિનિટ તેજ આંચ ઉપર આપણે ખીરાને ચડવા દેવાનું છે. આપણે ઇન્સ્ટન્ટ લોચો હોય કે રેગ્યુલર લોચો, ટેસ્ટ તો બંનેનો સેમ જ છે. 8 મિનિટના અંદર જ આપણો લોચો સરસ તૈયાર થઈ ગયો છે. હવે તેની ઉપર આપણે લોચો સ્પેશિયલ મસાલો છાંટીશું. મસાલાનો વિડીયો મારા ચેનલમાં જોઈ શકો છો તમે. તો તૈયાર છે આપણો ઇન્સ્ટન્ટ સુરતી સ્પેશિયલ લોચો. હવે તેની ઉપર મેલ્ટેડ બટર અથવા સિંગ તેલ, સેવ અને લોચા સ્પેશિયલ ચટણી સાથે ડુંગળી હોય અને ગરમ ગરમ લોચો હોય તો ભાઈ ખાવાની મજા જ કંઈક અલગ છે. તમે પણ બનાવીને ખાઓ અને કોમેન્ટમાં મને જણાવો કે ઇન્સ્ટન્ટ લોચો કેવો લાગ્યો. ત્યાં સુધી આવજો. જય દ્વારકાધીશ.